व्रतदान तपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवाय, श्री नरनारायण देवाय, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। ધોરાજીમાં એક મુસ્લિમ બિરાદર રહેતો. કોઈ કારણસર એનું મગજ ખસી ગયું, ગાંડા જેવું જીવન જીવવા લઈ ગયું. પરંતુ એમાં એક મોટો સદગુણ હતો, બીજાના વખાણ કરવાનું, ગુણ ગાવા. કોઈ સારા કપડાં પહેરીને નિસરે, કોઈ મોટો માણસ બજારે નિસરે, કોઈ સાધુ સંતો નિસરે તો તરત એના ઊંચા સાદે વખાણ કરે. આ એને ખુદાની દેન હતી. એકવાર સમર્થ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ સાથે ધોરાજીની બજારમાંથી નીકળ્યા. સ્વામીને જોતા જ આ મુસ્લિમ સંતોના વખાણ કરવા લાગ્યો. સ્વામીએ પૂછ્યું, આ કોણ છે? ભક્તો કહે, એ તો અહીંનો ગાંડો થઈ ગયેલો મુસલમાન છે, બીજાના ગુણ ગાવાની એની ટેવ છે. સ્વામી કહે, એને ગુણ લેધાનો સ્વભાવ આજ એના કલ્યાણના કામમાં લાગી ગયો. અમારો ગુણ લીધો તેથી મહારાજ એને અક્ષરધામ આપશે. ખરેખર જ્યારે એનો અંતકાળ થયો ને ત્યારે એ બોલ્યો કે આ સ્વામિનારાયણ ભગવાન અને એમના ઓલિયા સંત ફકીર મને લેવા આવ્યા છે, એમની સાથે હું ધામમાં જાઉં છું. એમ બોલી એને દેહ છોડ્યો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે કોઈ કહેશે આ સંત બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. તો આ રીતે વાલા ભક્તજનો, માત્ર ગુણાતીતાનંદ સ્વામીનો ગુણ લીધો, ભલે ગાંડો હતો પણ તો એનું કામ થઈ ગયું. શ્રી હરિ ધોરાજીથી નીકળી અને કાલવાણી પધાર્યા છે. કાલવાણીથી નીકળી સંવંત 1858 પોષ સુદ 14ના દિવસે પંચાળા પધાર્યા છે. ત્યાંથી માંગરોળ બંદરે પોષ સુદ પૂનમના દિવસે પધાર્યા. માંગરોળમાં શેઠ ગોરધનભાઈ, રામચંદ્રભાઈ, સુંદરજી, રતનજી, મૂળચંદ, મંછારામ, આણંદજી સંઘેડિયા વગેરે શ્રી હરિ અને સંત વૃંદનું સન્માન કર્યું. ધનજીભાઈ, ત્રિકમભાઈ, રાજુબાઈએ પણ આ લાહવો લીધો. માંગરોળના નવાબ વજરુદ્દીન પણ શ્રી હરિના આગમનના સમાચાર સાંભળી શ્રી હરિના દર્શને પોતાના કાજીને લઈને આવ્યો. એના પાક દિલમાં શ્રી હરિના દર્શનથી સાક્ષાત પેગંબરના દર્શન થયાનો ભાવ થયો. તેને નિશ્ચય થયો કે આ ખરેખર ઓલિયા પુરુષ છે.
એને પણ શ્રીહરિ અને સંતો હરિભક્તોની સેવામાં લાભ લીધો. રાજ્યમાંથી જોઈતી બધી સગવડ એને આપી. શ્રીહરિએ સમાધિ પ્રકરણ ખૂબ વિસ્તાર્યું. શ્રીહરિના ઉતારાની સામે જ શહેરમાં પ્રવેશ કરવાનો દરવાજો છે. ત્યાંથી જે કોઈ નીકળે એને તરત સમાધિ થાય અને પૃથ્વી ઉપર પડી જાય. આથી ત્યાંના ભોળા લોકોને થયું આ કોઈ જંત્ર મંત્ર અને કામણ કરનારો બાવો છે. તેથી સૌ એ દરવાજા પાસેથી પસાર થતા બંધ થયા. લોકોની અવર જવર ઓછી થઈ એટલે શ્રીહરિએ ગણેશભાઈને પૂછ્યું, લોકો હવે આ દરવાજેથી કેમ જતા આવતા નથી? ગણેશભાઈએ હસતા હસતા કહ્યું, એમને બીક લાગે છે કે આપ કાંઈ કામણ કરો છો, તેથી આપને જોઈને બધા પૃથ્વી ઉપર પડી જાય. બિચારા અજ્ઞાની જનોને સમાધિના દિવ્ય સુખના સ્વાદની ખબર નથી. શ્રીહરિએ આ સાંભળી હસ્યા અને કહ્યું, તો એમને આ સ્વાદ ચખાડીને પણ આ માર્ગે વાળવા પડશે. અધર્મ, અનીતિ અને વહેમના પ્રભાવમાં ખેંચાતા લોકોને વાળવાનો આ સિવાય બીજો કોઈ ઉપાય હમણાં નથી. 3 તાપથી ધગેલા એમના અંતરમાં જ્ઞાનના શબ્દો ઓગળી જશે. પણ હવે તો મારી ચાખડીનો ચટ શબ્દ જે સાંભળશે એને પણ તરત સમાધિ થઈ જશે. પછી તો શ્રીહરિ બજારમાં નીકળતા અને તરત વેપારીઓ દુકાનો બંધ કરી દેતા. સમાધિની આવી બીક એમના અંતરમાં પેસી ગઈ હતી. શ્રીહરિએ નિશ્ચય કર્યો હતો કે આમને સૌને આ અનુભવ કરાવો છે. શ્રીહરિ ગણેશભાઈને ત્યાં જમવા જતા હતા. આગળ પાછળ સંતો હરિભક્તો હતા. દરવાજા પાસેથી નીકળ્યા અને દુકાનો બધી બંધ થવા માંડી. એક દુકાનમાં બાપ દીકરો બંને નામાના કામમાં પડી ગયા હતા. બાપે કાને કલમ ખોસી હતી. ચશ્મા નાકની દાંડી સુધી આવી ગયા હતા. એવામાં શ્રીહરિ નીકળ્યા. ઝટપટ ચોપડા બંધ કરીને બાપ દીકરો બંને અંદર જવા દોડ્યા. પણ દીકરાને મહારાજની ચાંખડીનો ચટ અવાજ સંભળાઈ ગયો અને તરત એને સમાધિ થઈ. એ અવસ્થામાં પણ બીકના માર્યા એનાથી બોલાઈ ગયું, ઓ મારા બાપ રે. મહારાજ આ સાંભળીને હસવા લાગ્યા. એમણે ગણેશજીને કહ્યું કે અષ્ટાંગ યોગના ફળરૂપ આવી સમાધિ થાય છે. તે આજે સહેજે સહેજે અમારી ઈચ્છાથી લોકોને થાય છે, એની આટલી બધી બીક. છતાં શ્રીહરિએ તો પ્રકરણ ચાલુ જ રાખ્યું. પોષ માસ માંગરોળમાં પૂરો થયો. માણાવદરના નવાબ ગજેફર ખાનજીએ શ્રીહરિને માણાવદર તેડી લાવવા માટે મયારામ ભટ્ટને માંગરોળ મોકલ્યા. એ સમયમાં બધે મુસલમાનનું રાજ હતું. માણાવદરના રાજાનું નામ ગજેફર ખાનજી હતું. એમની સાથે એમના ભાઈ ગોવિંદરામ તથા ભીમભાઈ અને પર્વતભાઈ પણ ગયા. અહીં આવી શ્રીહરિને સૌએ પ્રાર્થના કરી, મહારાજ નવાબ સાહેબને બહુ ભાવ છે અને વળી અમારી સૌની પણ ઈચ્છા છે કે આપ વસંત પંચમીનો ઉત્સવ માણાવદરમાં કરો. સૌ હરિભક્તોનો ભાવ જોઈ શ્રીહરિ એમની વિનંતી સ્વીકારી અને બીજે દિવસે પોતાની સાથે સંતો હરિભક્તોને લઈ અને માણાવદર પધાર્યા. શ્રીહરિ માણાવદરમાં મયારામ ભટ્ટને ત્યાં ઉતર્યા. સંતો હરિભક્તોને પણ યોગ્ય ઉતારા આપ્યા. નવાબ સાહેબે તમામ સગવડો કરી રાખી હતી. વસંત પંચમીના સમયા ઉપર
સોરઠમાંથી હરિભક્તો આવવા લાગ્યા. નવાબ સાહેબ સૌના ઉત્સાહથી અતિશય રાજી થયા. એમને વિશ્વાસ હતો કે પૈગંબર સાહેબ આજે હિન્દુના ઓલિયાના સ્વરૂપે પધાર્યા છે. ખુદા તાલા તો ગમે તે સ્વરૂપે ગમે ત્યાં પ્રગટ થાય. એમને એ રીતે ઓળખીને એમનો આશરો લેવો એ જ મનુષ્યનો ધર્મ છે. એમણે સમયની તૈયારીમાં પણ ભાગ લીધો. સંવંત 1858ના માઘની શુક્લ પંચમી આવી. સૌ આનંદના ઉન્માદમાં પોતાનો ભાવ ભૂલી ગયા. શ્રીહરિના દર્શન, એમની સેવા અને એમની વાતો સાંભળવામાં તલ્લીન થઈ ભક્તિના ભાવમાં સૌ ડૂબી ગયા. જુદા જુદા ધર્મના અનેક ઉત્સવો મેળા ઉજવાય છે, પણ તે ઉત્સવમાં અને આ ઉત્સવમાં ઘણો ફેર હતો. અન્ય ઉત્સવોમાં મેળામાં સ્ત્રી પુરુષોના ટોળા ઉમટે, રાસ ગરબાની રમઝટ ચાલે, એકબીજા મળે ભેટે અને એમ કરતાં અનિષ્ટમાં પણ ઉતરે. એમાં ભગવાનની વાત નહીં, ભક્તિનો આનંદ નહીં, ઇન્દ્રિયોનો સંયમ નહીં. જ્યારે શ્રીહરિ ઉત્સવમાં સૌને ભેગા કરતા ત્યારે સૂચના આપતા, સ્ત્રી પુરુષોએ ઘેરથી છાના નીકળવું નહીં, સારો સંગ જોઈને જ નીકળવું. સ્ત્રીઓએ પોતાના સંબંધી પુરુષના સંગાત વિના એકલા નીકળવું નહીં. આમ પોતાના આશ્રિત હરિભક્તોના ધર્મની રખેવાળી પોતે સદા કરતા. તેઓ કહેતા, ધર્મ હશે તો અંતરમાં ભક્તિ પ્રગટ થશે, પરંતુ ઇન્દ્રિયોના રાગ પોષવા જો ધર્મના નેજા હેઠળ અધર્મનું આચરણ થશે ને તો મોક્ષ માર્ગમાંથી ભ્રષ્ટ થઈ જવાશે. ઉત્સવોનું આયોજન તેઓ પોતે જ કરતા. સવારના બ્રાહ્મ મુહૂર્તમાં ભજનની શરૂઆત થાય, પછી કથા, પછી ઉત્સવનો વિધિ, પછી મહાપ્રસાદ તે પણ પોતે પીરસે, જેથી આવેલા દરેક હરિભગતને એમના દર્શન થાય. તેઓ પણ એમના ખબર અંતર પૂછે. આ દરેક કાર્યક્રમમાં સ્ત્રી પુરુષ એમના નિયમ પ્રમાણે મર્યાદાપૂર્વક જુદા જ રહેતા. વસંત પંચમીના શુભ દિને શ્રીહરિએ ઋતુરાજ વસંતની વિધિપૂર્વક પૂજા કરી. પછી સખાઓ સાથે રંગોત્સવ કર્યો, અબીલ ગુલાલ ખૂબ ઉડાડ્યો. મયારામ ભટ્ટ આ નવીન ઉત્સવ જોઈ આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા. એમને લાગ્યું કે શ્રીહરિ ઉત્તર હિન્દુસ્તાનના છે, એટલે રંગે રમવાનું એમને વધુ ગમતું લાગે છે. શ્રીહરિ એમનો મનોભાવ સમજી ગયા. એમણે કહ્યું, ભટજી, વસંત એ પરમાત્માની વિભૂતિ છે. આપણે આજે રંગ ભરીને કુંભનું પૂજન કર્યું છે. વસંત એ ઋતુઓનો રાજા છે. આજથી પૃથ્વી પાંગર છે, ફળ ફૂલ રૂપી વસ્ત્રોનું પરિધાન કરશે. પરમાત્માની આ વિભૂતિના દર્શન કરી અમૂલ્ય આનંદથી જીવન ભરી દેવાનું છે. પરમાત્માના સ્વરૂપનો આનંદ જીવનમાં અનુભવતા શીખવાનું છે. તપ અને વૈરાગ્ય એ આનંદ અનુભવવાના સાધનો છે, પણ ફક્ત એનાથી જીવન શુષ્ક બનાવી દેવાનું નથી. ભક્તોનો ભાવ પરમાત્માના સ્વરૂપના આનંદની અનુભૂતિથી વિકસે. શ્રીહરિએ સમજાયું. ભટ્ટજીને કેટલુંક સમજાયું, કેટલુંક ન પણ સમજાયું. એમને લાગ્યું કે કેવળ વૈરાગ્યથી સુકાયેલા શરીરે કે હૃદયે પરમાત્માની પ્રાપ્તિનો આનંદ નહીં અનુભવાય. શ્રીહરિ આજે ભક્તોના ભાવમાં નવા નવા રંગની રંગોળી પૂરતા હતા. એમાં રસ હતો, કારણ કે પોતે રસરૂપ હતા. રંગે રમીને
શ્રી હરિ ક્ષારવતી નદીનું નામ છે, ખારી નદી પણ કહે છે. લક્ષ્મી હારે સ્નાન કરવા પધાર્યા, ત્યાં સ્નાન કરી ભટ્ટજીની વાડીએ પધાર્યા. અહીં શ્રીહરિ સભા કરીને બિરાજ્યા. એટલે એક પછી એક હરિભગત શ્રીહરિનું પૂજન કરવા તત્પર થઈ ગયા. માણાવદરના જાદવજી શેઠ શ્રીહરિ કાજે રેશમી કિનારનો સુંદર ધોતી જોટો લઈ આવ્યા. તેથી એમણે શ્રીહરિનું પૂજન કરી કિંમતી ધોતી જોટો શ્રીહરિને ભેટ ધર્યા. આવી સુંદર ભેટ જોઈ સભામાં બેઠેલા રઘુનાથ દાસની આંખો ફાટી. શ્રીહરિ પ્રત્યે એના અંતરમાં લેશ માત્ર ભાવ નહોતો. એ માનતો હતો કે રામાનંદ સ્વામીની ગાદીએ આ સહજાનંદ વગર હકે ચડી બેઠા હતા. તેથી એમની નિંદા કરી એમને હલકા પાડવા એ રાત દિવસ પ્રવૃત્તિ કરતો હતો. એની પાસે બેસનારાઓમાં તે આ જ વાતો કરતો હતો. પોતાનો મહિમા ગાતો હતો. રામાનંદ સ્વામીએ મને જ એમનું ઐશ્વર્ય આપ્યું છે એવો દાવો કરતો હતો. ભોળા લોકો ભગવાનપણું ઐશ્વર્યથી કહેવાય કે ભગવત ભાવથી કહેવાય એનું કાંઈ સમજતા નહોતા. તે તો ભોળા ભાવે રઘુનાથ દાસ જે રેડતો એ પી જતા. એમનું અંતર રઘુનાથ દાસના મહિમાથી સબર ભરાઈ ગયું હતું. તેથી એમને શ્રીહરિમાં દોષો દેખાવા લાગ્યા. શ્રીહરિએ જાદવજી શેઠે આપેલ ધોતી જોટાના 2 ભાગ કર્યા. એમાંથી એક ભાગ એમને મયારામ ભટ્ટને આપ્યો, બીજો એમણે ગોવિંદરામ ભટ્ટને આપ્યો. ઈર્ષાથી બળતા રઘુનાથ દાસને આ જોઈને અત્યંત બળતરા થયો. એને પોતાને એ લેવાની ઈચ્છા હતી, પરંતુ જાદવજી શેઠ મહિમા સમજ્યા નહીં અને ધોતી જોટો શ્રીહરિને ઓઢાડી દીધો. એને થયું આટલી કિંમતી ભેટો આવે છે પણ શ્રીહરિને પહેરવા ઓઢવાની ક્યાં ખબર છે. આવી ભેટ સોગાદો મળે છે પણ આ ભોગવતા આવડતું નથી. આવા અનેક સંકલ્પો એના મનમાં થવા લાગ્યા અને ધૂધવાયો. શ્રીહરિ એના મનોભાવ કળી ગયા. સભાની સમાપ્તિ પર શ્રીહરિએ રઘુનાથ દાસને એકાંતમાં બોલાયો. ધૂધવાયેલો રઘુનાથ દાસ આવ્યો તો ખરો, પણ તોછડાઈથી વિવેક રહિત બની શ્રીહરિની સન્મુખ ઊભો રહ્યો. શ્રીહરિ એને કહ્યું, જુઓ, રામાનંદ સ્વામી ધામમાં ગયા એનો શોક શ્રીનગરના હરિભક્તોને ઘણો થયો છે. અહીં તો આપણે બધા છીએ એટલે ભક્તોને શાંતિ થઈ છે. કચ્છમાં અમે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા છે, પણ શ્રીનગર કોઈ નથી ગયું. તેથી જો તમે જાઓ તો ત્યાં બધાને શાંતિ થાય. ભગવાને રઘુનાથને આવું કીધું કે અમદાવાદ જાઓ તમે. શ્રીહરિના આ શબ્દોથી એનું અભિમાન વધ્યું. એને છાતી ફૂલાવીને કહ્યું, જુઓ સહજાનંદ, મુક્તાનંદનું એ કામ નહીં. એ બિચારો કચ્છમાં જઈને શું કરશે? હું અમદાવાદ જઈશ અને ગુજરાતના તમામ ભક્તોને શાંતિ પમાડી દઈશ. શ્રીહરિ એના ગર્વભર્યા વચનો સાંભળી મનમાં હસ્યા. પણ એમને તો એને કોઈ પણ પ્રકારે દૂર કરવો જ હતો. ભગવાન એમ થયું કે અહીંથી દૂર જાય સારું. તેથી તેઓએ શાંતિથી રઘુનાથ દાસને કહ્યું, એ તમારું જ કામ હો. તમે રામાનંદ સ્વામીના વખતના જૂના, તેથી ભક્તો તમારું માનશે અને સૌને શાંતિ થઈ જશે. રઘુનાથ દાસ તૈયાર થયો. રામચરણ દાસને આ વાતની ખબર પડી એટલે એ રાજી થયા. રઘુનાથ દાસ તરત અમદાવાદ જવા ઉતારે આવ્યા. પછી શ્રીહરિએ મયારામ ભટ્ટને કહ્યું કે ભટ્ટજી, તમે તો સ્વામીની ઘણી સેવા કરી છે. સ્વામી માણાવદરમાં પણ બહુ આવતા.
તે સમયના પ્રસંગોની કંઈક વાતો કરો, જેથી સ્વામીની સ્મૃતિ કરતાં સૌને આનંદ થાય. તે સાંભળી મયારામ ભટ્ટે કહ્યું, મહારાજ, સ્વામીએ મને બહુ જ સુખીઓ કરી દીધો. તેથી મારા જીવનની અંગત વાત હું કહું છું. એમાં આપના સંબંધી પણ એમનું ભવિષ્ય કથન હતું. સ્વામી અહીં પધારતા અને અમારા ઓરડામાં જ ઉતરતા. એક વખત સ્વામી પધાર્યા, ઉતારો કરી તરત મને કહ્યું, ચાલો નદીએ નાહવા જઈ. પછી અમે અહીં આવ્યા. હું તુંબડી ભરી સ્વામી દિશાએ જતા હતા, તે સાથે ગયો. થોડે આગે ગયા, મેં સ્વામીને પૂછ્યું, સ્વામી, મારી સગાઈ કરવા મારી બહેન ભુજથી આવીશ. મયારામ ભટ્ટના ઘરના ગુજરી ગયા હતા. યુવાની હતી એટલે એના બેનના ભુજમાં લગ્ન કર્યા હતા. તે બેન આવી. તે હવે તમે કહો એમ કરું. ત્યારે સ્વામીએ થોડા ગંભીર થઈને કહ્યું, ભટ્ટ, જો ભગવાન મળતા હોય તો હથેવાડામાંથી પણ હાથ કાઢીને ભાગી જવું. એમ કરીએ ત્યારે ભગવાનમાં ખરી પ્રીતિ છે એમ જાણવું. માટે તમારે એ ફંદામાં હવે પડવું નહીં. કારણ કે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. થોડા વખતમાં અહીં પધારશે. તમારે જો એ મૂર્તિનું સુખ લેવું હોય ને એની ભેગા ફરવું હોય ને તો શક પણ કરવું રહેવા દો. સ્વામીની વાતમાં મને વિશ્વાસ હતો. મારા હિતની તે વાત કરતા હતા. વળી આપ અહીં પધારવાના છો એ ભવિષ્યની વાત પણ એમને કહી હતી. મયારામ ભટ્ટ ભગવાનને વાતો કરે છે. મને આપની મૂર્તિનું સુખ લેવા નિર્દેશ કર્યો હતો. તેથી મેં તરત જ સ્વામીને કહ્યું, સ્વામી આપો પાણી. એટલે સ્વામી મારા હાથમાં તુંબડીમાંથી પાણી આપ્યું. ભટ્ટજી વાત કરતા રંગમાં આવી ગયા હતા. એમને આગળ ચલાવ્યું. હાથમાં પાણી લઈ મેં સ્વામીને કહ્યું, સ્વામી, હવે સગ પણ કરે એને માથે સડતાળાના કાળનું પાપ. એમ કહી મેં પાણી હેઠે નાખ્યું. પછી સ્વામી દિશાએ ગયા. નાહીને બોરડીના વૃક્ષ નીચે ગાદી ઉપર સ્વામી બિરાજમાન થયા. પછી સ્વામીએ મારા મનમાં સંકલ્પ થતા હતા એ જાણીને મને કહ્યું, ભટ્ટજી, આજથી તમે દ્રવ્ય અને સ્ત્રીમાં બંધાઈશો નહીં. અમારા એ આશીર્વાદ છે. હું આ સાંભળી એકદમ સ્વામીના ચરણમાં પડી ગયો. મેં સ્વામીને હાથ જોડીને કહ્યું, સ્વામી, તમને રાજી કરવા મેં સગાઈ ન કરવા માટે પ્રતિજ્ઞા તો લીધી, પણ મનમાં સંકલ્પ થયા કરતા હતા કે આ કામનો વિષય જેને મોટા મોટા દેવતાઓને પણ કલંકિત કર્યા છે તે કેમ જીતાય છે અને પાર કેમ પડાય છે. પણ આપના આશીર્વાદથી હવે હિંમત આવી ગયો. મારી આ વાત સાંભળી સ્વામી મંદ મંદ હસવા લાગ્યા. એ વખતે સભામાં બેઠેલા શામજી ઝાટકિયાએ સ્વામીને પૂછ્યું, સ્વામી, તમારા ઉપર કોઈ મોટા છે? સ્વામીએ કહ્યું, હા, અમે તો જેમ ગણેશનો વેશ આવે ને એમ આવીને પડ સાઈટું ડુગડુગી વગાડીએ. રમનારા તો વનમાંથી ચાલ્યા આવે. એ આવશે ત્યારે અમે તમને દેખાડશું. તે આવશે, 500 પરમહંસો બનાવશે, કાઠી અસવારો એમની સાથે ફરશે, એમના ઘોડાના ડાબલાની ખડતાલે કરી મતપંથ માત્રને કચરી નાખશે. એમ સ્વામીએ સંવંત 1853માં અહીં પધાર્યા ત્યારે વાત કરી હતી. લો, અને આજે એ વાત સાચી પડી. ભગવાનને કહે મયારામ ભટ્ટ કે રામાનંદ સ્વામી આવી વાતો કરતા અમને. મયારામ ભટ્ટ બોલી રહ્યા અને મહારાજે એમના માથે હાથ મૂક્યો અને કહ્યું, ભટ્ટજી, તમે ખરી સ્વામીના મહિમાની વાતો કરી હો. એટલું કહી મહારાજ ત્યાંથી ઉઠ્યા. મહારાજ ઉતારે પધાર્યા ને ત્યારે રઘુનાથ દાસ અમદાવાદ જવા નીકળી ગયો. મહારાજ પણ બીજે દિવસે પીપલાણા પધાર્યા અને ત્યાંથી માંગરોલ પધાર્યા. ફાગણના ફૂલદોલનો ઉત્સવ કરવાનું શ્રી હરિએ ધાર્યું માંગરોલમાં.
દેશ દેશના હરિભક્તો આવી ગયા. શ્રી હરિએ ધામધૂમથી રંગોત્સવ કર્યો. ભક્તોએ એમને ફૂલના દોલા ઉપર ઝુલાવ્યા. આ પ્રસંગે શ્રી હરિએ હોળિકા ઉત્સવનું રહસ્ય સમજાવતા કહ્યું, ફાગણમાં હોલિકાનો ઉત્સવ સૌ કરે છે. ભક્ત પ્રહલાદનો નાશ કરવા હોલિકા એને ખોળામાં લઈને અગ્નિમાં પ્રવેશ કરે છે. પરંતુ ભગવાનની ઈચ્છાથી હોલિકા બળી જાય છે અને પ્રહલાદની રક્ષા થાય છે. આસુરી તત્વો ઉપર દેવી તત્વનો વિજય થાય છે. હોલિકાના આસુર ભાવનો તિરસ્કાર કરતાં કરતાં લોકો અશ્લીલતામાં ઉતરી ગયા. પરંતુ એવી ભૂંડી ભાષા બોલવાથી અને સાંભળવાથી વૃત્તિઓ ઉશ્કેરાય છે, મન ભ્રષ્ટ થાય છે અને દેહ પણ ભ્રષ્ટ થઈ જાય. માટે એવા કુરિવાજોનો ત્યાગ કરવો. આ પ્રસંગે ભગવાને પ્રહલાદની રક્ષા કરી એટલે ભગવાનનો વિજય થયો કહેવાય. એ આનંદમાં સૌએ રંગે રમવું, ભગવાનને પુષ્પના દોલામાં ઝુલાવા. આ રીતે ઉત્સવમાં ભગવાનનું અનુસંધાન રાખવાથી ઉત્સવ ભક્તિમય બની જાય છે. સૌ એક ચિત્તે શ્રીહરિની વાણી સાંભળી રહ્યા હતા. શ્રીહરિની એક જ ઈચ્છા હતી, લોકોના હૃદયમાંથી અસદ વાસના, અસદ ભાવ, અસદ પ્રકૃતિ નિર્મૂળ કરવા હતા, એમને શુદ્ધ કરવા હતા. ઉત્સવોનું રહસ્ય સમજાવી એમને ભક્તિ માર્ગે દોરવા હતા. જે ઉત્સવમાં વ્યભિચાર થતા હતા, ભૂંડી ગાયડું બોલાતી હતી, આવું અશ્લીલતાનું વાતાવરણ હતું. ભગવાનનો ઉત્સવ તો એ જ હતા, પરંતુ બધાને ભક્તિ માર્ગે દોર્યા. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ સમય અંધાધૂંધીનો હતો. લોકો વહેમોના વમળમાં ફસાયા હતા. જૂની રૂઢિઓને તોડવાની કોઈ હિંમત કરતું નહીં. તેથી અનીતિ, અનાચાર, અશ્લીલતા સર્વત્ર પ્રસરી ગયા હતા. વામપંથ, કુડાપંથ અને ચારવાક પંથોએ અધર્મને ધર્મ મનાયો હતો અને ભ્રષ્ટાચારમાં ભક્તિ બતાવી હતી. આવી જડ અને અજ્ઞાન પ્રજામાં નીતિનું, સદાચારનું, ભક્તિનું વાતાવરણ પ્રવર્તાવવું એ ખૂબ કઠિન હતું. પરંતુ શ્રીહરિ જાણતા હતા કે લોકો પ્રેમના ભૂખ્યા છે. પેટનો ખાડો પૂરાશે, જીવનની જરૂરિયાતો મળશે તો પ્રેમની ભાષા તેઓ સમજી શકશે. કુટેવો છોડશે, પ્રેમનો જવાબ પ્રેમથી આપશે. શ્રીહરિએ વૈશાખ સુદ તીજ, અક્ષય તૃતીયા, ઋષિ ચતુર્દશી, ભીમ એકાદશી વગેરે ઉત્સવો પણ માંગરોળમાં જ કર્યા. જેઠ લગભગ ઉતરવા આવ્યો પણ વરસાદનું વાદળું ક્યાંય દેખાતું નહોતું. સૂર્યની અગ્નિવર્ષા અસહ્ય બની ગઈ હતી. પાણીનો પણ જાણે કાળ પડ્યો હોય એવું દેખાતું હતું. નદી, તળાવ, કૂવા વગેરે હુકાઈ ગયા હતા. પાણીની આ અસહ્ય તંગીથી પશુ, પંખી અને મનુષ્ય ત્રાસ પામી ગયા હતા. લોકોની આ મૂંઝવણ શ્રીહરિને સાલી. એ મૂંઝવણ ટાળવા એમણે ઐશ્વર્ય ન વાપર્યું, પણ શ્રમનો સહારો લીધો. ઐશ્વર્યનું ફળ ક્ષણિક, તત્પૂરતું હોય. શ્રમથી પ્રશ્નો કાયમ માટે ઉકેલાય છે. સેવાનો મહિમા સમજાય, સાધુનું ગૌરવ વધે છે. ગામને પાદર એક જૂની વાવ હતી. એમાં માંગરોળ એટલે તો સમુદ્રના કાંઠે, ખારા પાણી. એમાં જેઠ મહિનામાં વરસાદ ન આવ્યો એટલે માણસો બધા પાણીથી ખૂબ દુઃખી હતા. તો ભગવાને વિચાર કર્યો કે માણસને પહેલાં સર્વ પ્રકારે સુખી બનાવીશું
તો જ એ ભગવાનનું ભજન કરશે. એટલે ભગવાને વિચાર કર્યો કે પાણીની તકલીફ છે એ મારે દૂર કરવી છે. એટલે ગામના પાદરમાં એક જૂની વાવ હતી, પણ બુરાઈ ગયેલી સમય જતાં. શ્રીહરિએ વિચાર કર્યો આ પુરાતની વાવ છે, માટે એમાં અખૂટ પાણી હશે. એમણે નવાબ સાહેબ વજરુદ્દીન પાસે આ પુરાતની વાવને ફરી ગળાવી સજીવન કરવાની આજ્ઞા લેવા માણસો મોકલ્યા. શ્રીહરિની ઈચ્છા જાણી નવાબ સાહેબે કહેવરાયું, હું તો આપનો સેવક છું, આપ આજ્ઞા કરો ને તો એ પુરાતની વાવ હું ખોદાવી દઉં. શ્રીહરિ એમના ભાવથી સંતુષ્ટ થયા. એમણે સંદેશો મોકલ્યો, આપની પરવાનગી મળી છે તો હવે અમારા સાધુઓ શ્રમ કરશે, સાધુ ખોદશે. લોકોના ભલા માટે શ્રમ કરવાની ભક્તિ છે. આવી સેવાથી લોકોમાં સાધુ પ્રત્યે ભાવ ઉત્પન્ન થશે, તેઓ ભક્તિને માર્ગે વળશે. શ્રીહરિએ સંતોને કહ્યું, લોકોના અંતર જીતવા હોય, એમને ભક્તિ માર્ગે વાળવા હોય તો આપણે શ્રમ કરીએ. સંતો અને હરિભક્તો આ કાર્ય કરશે તો તીર્થ બની જશે. હું પણ તમારી સૌની સાથે મહેનત કરીશું. સંતો હરિભક્તોને પણ લાગ્યું કે લોકોના જીવનના પ્રશ્નો ઉકેલવા એમના શ્રેય માટે આપણે જાતે શ્રમ કરીશું તો એમની વધુ નજીક પહોંચી શકીશું. કેવળ ઉપદેશ વચનોથી તો ઉપદેશક અને ઉદ્દેશ્ય બંને વચ્ચે અંતર રહે છે. એટલે ઉપદેશકના શબ્દોની ધારી અસર લોકો ઉપર થતી નથી. શ્રીહરિ લોક સંપર્ક ઈચ્છતા હતા. તેઓ જ્યાં જતા ત્યાં લોકોના જીવનમાં ડોક્યું કરતા, એમની મુશ્કેલીઓ સમજતા અને એ ટાળતા. પોતાના સંતોને પણ એમને આ ભલામણ કરી, લોકો સાથે એક થઈ જજો. ત્યાગાશ્રમના માનમાં તમે સ્વામી અને લોકો સેવક એવી ભાવના કદી રાખશો નહીં. આપણે જ સૌના સેવક બની જવાનું છે. બીજા દિવસથી વાવ ગાળવાનું કામ શરૂ થયું. ગામે ગામથી જે હરિભક્તો આવતા ને એમને શ્રીહરિ આ કામમાં લગાડી દેતા. પોતે પણ ગાળના તગારા ઉપાડતા. સંતો હરિભક્તો કીર્તનો સ્તોત્રો ગાતા જાય ને કામ કરતા જાય. ગામના લોકો પણ આવતા અને સંતોને શ્રમ કરતા જોઈને રાજી થતા. એમને થયું કે સ્વામિનારાયણના આ સાધુઓ ગામમાંથી ભિક્ષા લાવી સદાવ્રત ચલાવે, ભૂખ્યાને જમાડે, મહેનત કરી વાવ ખોદે અને સૌને પાણી પૂરું પાડે. જ્યારે બીજા બાવાઓ ગાળો દઈને પાકા સીધા માગે. કોઈ કાંઈ ન આપે ને તો ત્રાગા કરે, શરીરમાં ચીપિયા ખોઈને લોહી કાઢે. વળી કેટલાક બાવા કેવળ ઉપદેશ આપીને ચાલ્યા જાય. આમ સાધુ અસાધુનો તાગ તેઓ કાઢતા, પણ પાછા વિસામણમાં પડતા. સ્વામિનારાયણ નવો સંપ્રદાય કહેવાય, એમાં કેમ ભળાય? સંતો હરિભક્તોએ ઉનાળાના ખરા તાપમાં 10 દિવસ સુધી સતત મહેનત કરી. શ્રીહરિની કૃપાથી મીઠું ટોપરા જેવું પાણી નીકળ્યું વાવમાંથી. બધાને બહુ આનંદ થયો. શ્રીહરિએ એમાં સ્નાન કર્યું. પછી વિચાર કર્યો કે હવે વાવનું પૂતકર્મ વિધિપૂર્વક કરાવું. એમણે મયારામ ભટ્ટને બોલાવીને વાત કરી, વિદ્વાન બ્રાહ્મણોને બોલાવો, બધો સામાન મગાવો, બ્રાહ્મણોને જમાડવા માટે સીધા સામગ્રી પણ મગાવો. મયારામ ભટ્ટે થોડા સમયમાં બધી તૈયારી કરી દીધી. શ્રીહરિ પોતે વિધિ કરવા બિરાઈ જાઓ. બ્રાહ્મણોએ શાસ્ત્રના વિધિ અનુસાર પૂજન કરાયું. શ્રીહરિએ વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. વિધિ કરતા શ્રીહરિની મૂર્તિને એકાગ્ર ચિત્તે નિહાળતા મયારામ ભટ્ટ તથા અન્ય વિપ્રોને શ્રીહરિનું ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપે દર્શન થયું. તેમની આજુબાજુ ધર્મ અને ભક્તિ પણ દેખાયા. સૌ આશ્ચર્યવત જોઈ રહ્યા. શ્રીહરિએ એમને હસતા હસતા કહ્યું, મહારાજ કેમ સ્થિર થઈ ગયા? વિધિ કરાવો. પણ બ્રાહ્મણો શું બોલે?
થોડા સમયે શ્રીહરિના સ્વરૂપમાં વિષ્ણુનું સ્વરૂપ દેખાતું બંધ થયું. ત્યારે સૌ ભાનમાં આવ્યા. શ્રીહરિને હાથ જોડી એમને કહ્યું, પ્રભુ આપ તો સાક્ષાત ભગવાન છો, છતાં અમારા કલ્યાણ અર્થે આપણે સ્વયં આશ્રમ લીધો. શ્રીહરિ એના તરફ આશીર્વાદ સૂચક દ્રષ્ટિ કરી. આ દ્રષ્ટિથી બ્રાહ્મણો કૃતકૃત્ય થઈ ગયા. પછી શ્રીહરિ એમને મિષ્ટ ભોજન જમાડી અને તૃપ્ત કર્યા. ગામના પાદરની પુરાતની પુરાઈ ગયેલી વાવ આજે અખૂટ જળથી ભરેલી હતી. શ્રીહરિ અને સંતોના શ્રમથી એનો પુનઃ ઉદ્ધાર થયો. ગામના લોકોની પાણીની મુશ્કેલી આજથી દૂર થઈ ગઈ. શ્રીહરિનો આવો પ્રતાપ, સમાધિ દ્વારા એમને જણાવેલું ઐશ્વર્ય, એમના સાધુઓનો સેવાભાવ, આ બધાથી વધતી જતી શ્રીહરિની પ્રતિષ્ઠાથી ત્યાંનો વણિક મેઘજીત અકળાયો. એ પણ રામાનંદ સ્વામીનો શિષ્ય હતો. યોગની કાંઈ કે સિદ્ધિ એને પ્રાપ્ત થઈ હતી. તે સિદ્ધિથી પોતાને મોટો માની મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતની પણ એ અવગણના કરતો હતો. શ્રીહરિનો એને લેશ માત્ર ભાર નહોતો. એ કહેતો કે વૃદ્ધ અવસ્થાને લીધે રામાનંદ સ્વામીની બુદ્ધિ બગડી ગઈ હતી. તેથી એને અમારા જેવા જૂનાને અવગણીને આ નાના સહજાનંદને ગાદી હોંપી. એના આવા પ્રલાપથી સૌ હસતા. ત્યારે અભિમાનથી કહેતો, તમે હજુ મારો પ્રતાપ જોયો નથી. તે પ્રતાપ બતાવવા એક દિવસ એને ઉકળતા તેલની કડાઈમાં હાથ નાખ્યો. એની સિદ્ધિથી હજુ સુધી આ પ્રયોગમાં એ દાઝ્યો નહોતો. પણ આજે શ્રીહરિની ઈચ્છાથી સખત દાઝી ગયો, ફોલા પડી ગયા. છતાંય પણ અભિમાનમાં અટંટ રહી બોલ્યો, મૃત્યુ એ ભગવાનના હાથમાં છે, પણ મેં એ સિદ્ધિ પ્રાપ્ત કરીશ. તો સૌ જોઈજો, આજથી ચોથે દિવસે હું દેહ છોડી દઈશ. સ્વામિનારાયણને કહેજો કે જો એ ભગવાન હોય તો મારું મોત અટકાવે. શ્રીહરિ પાસે આ વાત પહોંચી ગઈ. અભિમાનીઓના અભિમાનને મોડવાનું એનું કામ હતું. તેઓ ફક્ત એટલું જ બોલ્યા, આપણે જોઈએ મેઘજીત કેમ દેહ મૂકે છે. મેઘજીતનો મહિમા ગામના લોકોને હતો. તેથી શ્રીહરિની આ વાણી એમને ઢીલી લાગ્યું. મેઘજીત ઘેર ગયો. એને પ્રાણ ત્યાગ કરવાનું નક્કી કરી લીધું. તેની આ શક્તિમાં તે શ્રીહરિનો પરાજય જોતો હતો, પરંતુ બુદ્ધિથી એને એટલો વિચાર ન કર્યો કે પ્રાણ ત્યાગ કર્યા પછી જય પરાજય કોણ જોઈશે. મહામોહ વ્યાપે ને ત્યારે માનવી સામાન્ય વિવેક પણ ગુમાવી બેસે છે. તેમણે ગામની તમામ વસ્તીને જમાડવાનું નક્કી કર્યું. બધાને આમંત્રણ મોકલ્યા, પણ શ્રીહરિના એક પણ સેવકને એને નોતરું ન આપ્યું. ભક્તની અતૃપ્તિમાં ભગવાન અતૃપ્ત રહ્યા. ચોથે દિવસે મેઘજીત પ્રાતકાળને સમયે સ્નાન વિધિ નિત્ય કર્મથી પરવારી દેહ ત્યાગ કરવા માટે પદ્માસન લગાવીને બેસી ગયો. ગામના ટોળા બંધ લોકો મેઘજીતની સિદ્ધિ નિરખવા હાજર થઈ ગયા. મેઘજીતને એમને જોઈને ગર્વ થયો. પોતાના મૃત્યુમાં સ્વામિનારાયણની હાંસી છે. તેને શ્રીહરિને હાંસી પાત્ર બનાવવા હતા. થોડી વાર એને પ્રાણવાયુને ખેંચ્યો. પ્રાણ હૃદય આકાશમાં સ્થિર થઈ ગયો. નેત્રો અને શરીરના તમામ અંગો પણ સ્થિર થઈ ગયા. તેની આ સિદ્ધિ જોઈ લોકો પણ અવાક બની ગયા. ધીરે ધીરે હૃદયમાંથી પ્રાણને બ્રહ્મરંધ્રમાં લાવવા એ પ્રયત્ન કરવા લાગ્યો. બ્રહ્મરંધ્રને ભેદી એને બ્રહ્માંડની સુષુમ્ણા સાથે પોતાના પ્રાણની એકતા કરી અર્ચી માર્ગે મજલ કરવી હતી, પરંતુ હૃદયમાંથી પ્રાણ ઊંચે ચડ્યો જ નહીં. તેના અત્યંત પ્રયત્નથી
નાડીઓ તૂટવા લાગી, છતાં પ્રાણ તો હૃદયમાં સ્થિર થઈ ગયો. ફરી ફરી એને પ્રયત્ન કર્યો. પ્રાણને એની મૂળ સ્થિતિમાં સ્થાપન કરી એના 5 ભાગ કરી નાખ્યા, જેથી શરીરની ક્રિયા પૂર્વવત ચાલુ થઈ જાય. પરંતુ તેમ પણ ન થયું. હૃદયમાં સ્થિર થયેલો પ્રાણ ત્યાંથી નીચે ગતિ કરી જ ન શક્યો. હવે ખરેખર મૂંઝાયો. દેહ મૂકવાનું તો ન બન્યું, પરંતુ પ્રાણની ગતિ હવે જો પૂર્વવત નહીં થાય તો દેહની દશા અસ્તવ્યસ્ત થઈ જશે. એને ખરેખર બીક લાગી. પ્રાણની ગતિ સ્થિર થઈ ગઈ એટલે સર્વ ઇન્દ્રિયો અચેતન થઈ ગઈ. થોડી વારમાં તે અત્યંત કષ્ટથી પીડાતો પૃથ્વી ઉપર ઢળી પડ્યો. સૌ એનું આ દુઃખ જોઈ કકડી ઉઠ્યા. કોઈનો કાંઈ ઉપાય ચાલે એમ ન રહ્યું. આ પ્રમાણે 5 દિવસ સુધી મેઘજીત સખત પીડાયો. મનોમન તો એને શ્રીહરિનું શરણું લઈ લીધું હતું, પણ વાચા ઉઘડતી નહોતી. એની પીડા જોઈ બ્રાહ્મણોએ વિચાર કર્યો છે મેઘજીતે શ્રીહરિની અવગણના કરી, તેથી એની સિદ્ધિઓ બધી નિષ્ફળ નીવડી. હવે જો એને આ કષ્ટથી ઉગારો હોય ને તો શ્રીહરિને અહીં બોલાવવા જોઈએ. મેઘજીત તો અચેતન અવસ્થામાં પડ્યો હતો, એટલે એને પૂછવાનું રહ્યું ન હતું. ગામના લોકો, બ્રાહ્મણો વગેરે શ્રીહરિ પાસે ગયા. સૌએ શ્રીહરિને હાથ જોડીને કહ્યું કે મહારાજ, મેઘજીત બહુ પીડાય છે. એને ગર્વમાં દેહ ત્યાગ કરવાનું પણ લીધું હતું, પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ મૃત્યુને પ્રેરણા કરવી એ આપના હાથની વાત છે. માટે તેને હવે આપ ઉગારશો તો જ બચશે. સૌની પ્રાર્થના શ્રીહરિએ સાંભળી. મેઘજીતની પણ મનોવૃત્તિ પોતાના સુધી પહોંચી ગઈ હતી. એ પણ તેઓ જાણતા હતા. તેથી તેઓ તરત થોડા સંતો હરિભક્તોને લઈ અને મેઘજીતની પાસે ગયા. કરુણા નિધાને એના ઉપર કૃપા કરી પોતાની દ્રષ્ટિ એની આંખમાં હાથી. શ્રીહરિની દ્રષ્ટિથી મેઘજીતની આંખોની કીકીઓ હલવા લાગી. એક પછી એક ગાત્રોમાં પ્રાણનો સંચાર થવા લાગ્યો. ધીરે ધીરે મેઘજીત જાગ્રત ભાવમાં આવતો દેખાય. શ્રીહરિ એની સન્મુખ ઊભા હતા. થોડી વારે મેઘજીત જાગ્યો. એને શ્રીહરિને પોતાની સામે ઊભેલા જોયા. દેહના કષ્ટથી તે સતત 5 દિવસ પીડા પામ્યો હતો. તેથી તે ઉઠી ન શક્યો, પરંતુ તેને શ્રીહરિના ચરણ કમળ સમક્ષ 2 હાથ લંબાવ્યા. શ્રીહરિ એની પાસે આવ્યા. એના શરીરે પોતાના બંને હાથ ફેરવ્યા. મેઘજીતે પણ એ દિવ્ય સ્પર્શની દિવ્યતા પોતાના શરીરમાં સમાવી દેવા શ્રીહરિના બંને હાથ પકડી લીધા. એની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. થોડી વારે પ્રયત્ન કરી ઉઠ્યો. શ્રીહરિના ચરણમાં ઢળી પડ્યો. શ્રીહરિની પ્રાર્થના કરતાં કહ્યું કે હે મહારાજ, હું તમારો દાસ છું. મારા અપરાધ ક્ષમા કરો. મારી સિદ્ધિના મધમાં હું આપને ઓળખી શક્યો ને. મેઘજીતનું આવું પરિવર્તન જોઈ સૌને આશ્ચર્ય થયું. શ્રીહરિનો પ્રતાપ સૌએ જોયો. શ્રીહરિ પરમાત્મા છે એની સૌને પ્રતીતિ થઈ. માંગરોળના નગરજનોને હવે પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરવાની જિજ્ઞાસા જાગી. શ્રીહરિને વિનંતી કરી. શ્રીહરિ એમની વિનંતી સ્વીકારી બધા ભેગા થયા. વલ્લભ સંપ્રદાય, મધ્વ સંપ્રદાયના અનુયાયીઓએ શ્રીહરિને એમના ઈષ્ટદેવ ગોપીનાથ સ્વરૂપે જોયા. રામાનુજ મતના હતા, એમણે લક્ષ્મીનારાયણ સ્વરૂપે જોયા. રામાનંદીઓને રામ સાથે સીતાજીને જોયા. વેદાંતિઓને જ્યોતિ સ્વરૂપે જોયા. શિવ ઉપાસકોએ શિવ પાર્વતીને જોયા. સૂર્યના ઉપાસકોએ સૂર્યને જોયા. ગણપતિના ઉપાસકોએ ગણેશજીને જોયા. જૈનોએ તીર્થંકરોને જોયા. મુસલમાનોએ પૈગંબરોને જોયા. જેના જે ઈષ્ટદેવ હતા તે સ્વરૂપના એમને શ્રીહરિની કૃપાથી થયેલી સમાધિમાં દર્શન કર્યા. આ તમામ સ્વરૂપોના કારણે આ પ્રત્યક્ષ શ્રીહરિ છે તેની એમને પ્રતીતિ થઈ અને શ્રીહરિનો પ્રતાપ સર્વત્ર પ્રસરવા લાગ્યો. સહજાન સ્વામી મહારાજની